લાંબા સમયના વિરામ બાદ અમદાવાદમાં ફરી મેઘરાજાની પધરામણી થઈ છે। શહેરના વૈષ્ણોદેવી, ગોતા, એસજી હાઈવે, બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળોને કારણે વાદળછાયું વાતાવરણ છવાયું હતું। જોકે છેલ્લા 2 થી 3 દિવસથી અસહ્ય બફારો વધ્યો હતો। અસહ્ય બફારા વચ્ચે વરસાદથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે। જામ્યો છે અને હું એસજી હાઈવે વિસ્તાર જે વૈષ્ણોદેવીથી ગોતા તરફ જતા એસજી હાઈવે ઉપર છું કે જ્યાં જોઈ શકાય છે આ વરસાદી માહોલ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં વરસાદે વિરામ લીધો હતો, પરંતુ જે પ્રમાણે રાજ્યની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મધ્યમથી લઈને ભારે વરસાદની 7 દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તેની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે। અને આ અમદાવાદના દ્રશ્યો વૈષ્ણોદેવીથી ગોતા તરફ જતા એસજી હાઈવેના દ્રશ્યો કે જ્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે કદાચ કહી શકાય છે જે વરસાદ છેલ્લા કેટલાક દિવસથી બંધ રહ્યો, જેના કારણે લોકો કદાચ રેનકોટ લઈને નીકળ્યા ન હતા, તેઓએ પલળવાનો વારો આવ્યો છે। અને સાથે જ અહીંયા જોઈ શકાય છે કે વહેલી સવારના આ જે માહોલ જે છે ત્યાં મોડી સાંજ છવાઈ હોય તેવો વાદળછાયો અંધારપટ જેવો માહોલ છવાયો છે। ગત રોજ જે છે તે ધુમ્મસ ભર્યા વાતાવરણ, ધુમાડાભર્યું વાતાવરણ જે છે તે પણ અહીંયા રહ્યું હતું। અને આ પ્રમાણે માત્ર વૈષ્ણોદેવી ગોતા વિસ્તાર નહીં, પરંતુ અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જે છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધા બાદ આજે ફરી એકવાર વરસાદી બેટિંગ જે છે તે જોવા મળી રહી છે। મારી પાછળના દ્રશ્યો વૈષ્ણોદેવીથી લઈને ગોતા તરફ જતા એસજી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ જે છે તે જામ્યો છે। વરસાદી છાંટાની શરૂઆતની સાથે હાલ મધ્યમ વરસાદ જે છે તે એસજી હાઈવે વિસ્તારમાં પડી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી વરસાદ બંધ રહેતા લોકો કદાચ રેનકોટ લેવાનું ટાળ્યું હતું, તે લોકોએ પલળવાનો વારો આવ્યો છે અને વરસાદી માહોલના કારણે હાલ જે છે તે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે, જેને લઈને રાજ્યમાં 7 દિવસ વરસાદી માહોલ જે છે મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે। તેની ક્યાંક અસર જે છે તે આ આગાહી મુજબ અમદાવાદમાં પણ જોવા મળી રહી છે। અને સવારે મોડી સાંજ જેવો માહોલ જે છે તે અહીંયા છવાયેલો છે, વાદળછાયું વાતાવરણ છે, અંધારપટ જેવો માહોલ છે અને લોકો ટુ વ્હીલર ઉપર પલટીને જે છે તે હાલ જઈ રહ્યા છે। અને આ પ્રમાણે માત્ર વૈષ્ણોદેવી ગોતા વિસ્તાર નહીં, પરંતુ અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં હાલ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અને ફરી એકવાર અમદાવાદમાં વરસાદી બેટિંગ જામી છે અને જો આ પ્રમાણે વરસાદ રહેશે તો લોકોએ ચોમાસાની મજા માણવાનો વારો આવે છે। એક સારો એવો માહોલ જામશે, પરંતુ સાથે પાણી ભરાવાની સમસ્યા પણ અહીંયા જોવા મળી શકે છે। કેમેરામેન દર્શક ઠાકોર સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। લાંબા સમયના વિરામ બાદ અમદાવાદમાં ફરી મેઘરાજાની પધરામણી થઈ છે। શહેરના વૈષ્ણોદેવી, ગોતા, એસજી હાઈવે, બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળોને કારણે વાદળછાયું વાતાવરણ છવાયું છે। જોકે છેલ્લા 2 થી 3 દિવસથી અસહ્ય બફારો વધ્યો હતો। અસહ્ય બફારા વચ્ચે વરસાદથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે। અમદાવાદ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। શહેરના અનેક વિસ્તારો જેમ કે વૈષ્ણોદેવી, ગોતા, એસજી હાઈવે, બોડકદેવ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વાદળછાયું વાતાવરણ છવાયું છે। જોકે છેલ્લા 2 થી 3 દિવસથી અસહ્ય બફારો અને ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે। અસહ્ય બફારા વચ્ચે વરસાદથી શહેરીજનોએ ઠંડકનો અહેસાસ કર્યો છે। અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે। શહેરના વૈષ્ણોદેવી, ગોતા, એસજી હાઈવે, બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળોને કારણે વાતાવરણ વાદળછાયું બન્યું હતું। જોકે છેલ્લા 2 થી 3 દિવસથી અસહ્ય બફારો વધ્યો હતો। અસહ્ય બફારા વચ્ચે વરસાદથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે।
અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે. અમારા સંવાદદાતા અપૂર્વ લાઈવ જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે. અપૂર્વ, જણાવશો કે આપ કયા વિસ્તારમાં હાલમાં છો અને ત્યાં કેવો વરસાદી માહોલ? જી, ચોક્કસથી વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ફરી ઘણા લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ. હું રિવરફ્રન્ટ રોડ પર છું કે જ્યાં અત્યારે વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં, એમાં પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, તે તમામ વિસ્તારમાં વરસાદ અત્યારે ધોધમાર વરસી રહ્યો છે અને તેમાં પણ પાલડી હોય, ઇન્કમટેક્સ હોય, નવા વાડજ હોય, રિવરફ્રન્ટ રોડ હોય, તે સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે જે છે તે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા કેટલાક 2-3 દિવસથી ગરમીના પ્રમાણમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો હતો. વરસાદે જે છે તે વિરામ લીધો હતો અને તેના કારણે ગરમીનો પારો પણ દિવસે ને દિવસે વધી રહ્યો હતો અને તેના કારણે જ હવે આજે જે વરસાદ વરસી રહ્યો છે તેનાથી અમદાવાદીઓને ગરમીથી રાહત મળશે. કારણ કે વરસાદ ન આવવાને કારણે ગરમીનું પ્રમાણ જે વધ્યું હતું ને તેના કારણે અમદાવાદીઓ જે છે તે પરેશાન થઈ રહ્યા હતા. પરંતુ હવે જે વરસાદ અત્યારે વરસી રહ્યો છે વીજળીના કડાકા સાથે, પવન સાથે, અત્યારે ધોધમાર વરસાદ અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસી રહ્યો છે અને તેના કારણે જ અમદાવાદીઓને ચોક્કસથી ગરમીથી રાહત મળશે. જી બિલકુલ અપૂર્વ, આભાર. તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અહીંયા ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે. લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી અમદાવાદ શહેરમાં થઈ છે. શહેરના વૈષ્ણોદેવી, ગોતા, એસજી હાઈવે અને બોડકદેવ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળોના કારણે વાદળછાયું વાતાવરણ છવાયું. અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની પધરામણી થઈ છે. શહેરના વૈષ્ણોદેવી, ગોતા, એસજી હાઈવે, બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોને કારણે વાદળછાયું વાતાવરણ છવાયું છે. જો કે છેલ્લા 2 થી 3 દિવસથી અસહ્ય બફારો વધ્યો હતો. અસહ્ય બફારા વચ્ચે વરસાદથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વિગતો સાથે સંવાદદાતા દર્શન જોડાયા છે. દર્શન, લાંબા વિરામ બાદ અમદાવાદમાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. હાલ અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસાદ? જિજ્ઞાસા, લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી એકવાર વરસાદી બેટિંગ શરૂઆત થઈ છે ને આ વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે જ આપણે અહીંયા દ્રશ્યો બતાવી રહ્યો છું. કારગિલ વિસ્તારથી હું અહીંયા પસાર થઈ રહ્યો છું. આગળ એસજી હાઈવે પણ આવશે અને ત્યાંથી ચાણક્યપુરી વિસ્તાર તરફ હું આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ વરસાદી માહોલ લગભગ 1 કલાક જેટલો સમય થયો છે ને એસજી હાઈવે હોય, ગોતા હોય, વૈષ્ણોદેવી હોય, ચાણક્યપુરી, ચાંદલોડિયા, ઘાટલોડિયા, પરિમલ વિસ્તાર હોય, નવરંગપુરા હોય, હીરાબાગ ક્રોસિંગ હોય કે પછી ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ કે પછી અન્ય વિસ્તારો હોય, લગભગ શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટ અને વીજળીના કડાકા સાથે હાલ વરસાદ જે છે તે પડી રહ્યો છે અને વરસાદના કારણે ક્યાંક વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. એટલા માટે કારણ કે જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર વરસાદે વિરામ લીધો, આ વિરામના કારણે લોકોને અંદાજો ન હતો કે અચાનક આ પ્રકારે વરસાદ આવશે. એટલે કે કેટલાક લોકોએ જે રેનકોટ પોતાની સાથે રાખતા હતા તે કદાચ સાથે ન રાખ્યો હોય ને તેઓએ પલાળવાનો વારો આવ્યો હોય. અત્યારે આ દ્રશ્યો, આ એસજી હાઈવે અહીંયા હું આપને બતાવી રહ્યો છું, ત્યાંના દ્રશ્યો જોઈ શકાય છે કે ત્યાં પણ વરસાદી માહોલ છે. લોકો વરસાદ વચ્ચે પલડીને અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આ બ્રિજની નીચેના દ્રશ્યો આપણે બતાવી રહ્યું છું કે જ્યાં 2 વ્હીલર ચાલકો અહીંયા ઉભા રહી ગયા છે. એટલા માટે કારણ કે તેમની પાસે રેનકોટ નથી કે અન્ય કોઈ વ્યવસ્થા નથી અને કેટલાક લોકો રેનકોટ પહેરવા માટે ઉભા છે. આ પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરની અંદર અલગ અલગ જગ્યા ઉપર જે છે તે જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. જે પ્રકારે વિડીયો કેટલાક આવ્યા છે તેમાં પંચવટી સર્કલ પાસે કેટલીક સોસાયટીઓ છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હીરાબાગ ક્રોસિંગ જે છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. આ સિવાય અન્ય કેટલાક વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે.
જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે, જેને લઈને વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત કે ત્યાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને આ જ આગાહી મુજબ રાજ્યની અંદર વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. તેમાં પણ અમદાવાદની અંદર આ વરસાદી માહોલની અસર કે જ્યાં સવારે પણ મોડી સાંજ જેવો માહોલ છે અને લોકો રેનકોટ પહેરીને અહીંયા ટુ વ્હીલર ઉપર નીકળતા જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે આ રસ્તાની સાઈડનો ભાગ કે જ્યાં વરસાદી પાણી જે છે તે પણ ભરાયેલા જોવા મળી શકે છે. એટલે કે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારો છે, અલગ અલગ જિલ્લાઓ જે છે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને આ દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું કારગિલથી લઈને ચાણક્યપુરી જતા કે જ્યાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. આ લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું અને અહીંયા જમણી બાજુ આ એક સ્કૂલ વાન જે છે તે અહીંયા બંધ પડી છે, છોકરાઓ અહીંયા ફસાયા છે. આ દ્રશ્યો છે ચાણક્યપુરી વિસ્તાર એસજી હાઈવે ને જોડતા જે કારગિલ રસ્તાના છે કે જ્યાં આ સ્કૂલ વાન બંધ પડી છે. અંદર બાળકો જે છે તે બેઠેલા અહીંયા દેખાય છે અને કેટલાક લોકો વાલીઓ જે છે તે બાળકોને આ રીતે ઉચકીને લઈ જઈ રહ્યા છે, કારણ કે ઢીચણસમા પાણી અહીંયા જોઈ શકાય છે. ઢીચણસમા પાણી આ વિસ્તારમાં ભરાયા છે અને અલગ અલગ વિસ્તારમાં આ પરિસ્થિતિ છે, આ માહોલ છે, આ વરસાદી માહોલના દ્રશ્યો છે. ચોક્કસથી અહીંયા વરસાદ પડવાના કારણે લોકોને રાહત મળી છે, પણ સાથે આ વરસાદી સમસ્યાની પણ આ શરૂઆત થઈ છે. આ લાઈવ દ્રશ્યો આપણે જિજ્ઞાસા બતાવી રહ્યો છું અને દર્શકો પણ જોઈ શકે છે કે આ રસ્તા ઉપરથી નીકળે તો તેમને આ બાબતનું ધ્યાન રાખવું પડશે કે તેમના વાહનો ફસાય નહીં અને તેમને સમસ્યાનો સામનો ન કરવો પડે. આ કારગિલથી લઈને જે ચાણક્યપુરી શાક માર્કેટ બ્રિજ તરફ આ જતો રસ્તો છે જ્યાં આ પાણી ભરાયા છે અને કોર્પોરેશનની અહીંયા એક કચેરી પણ આવેલી છે. તેની નજીક આ હોલ નજીકના આ દ્રશ્યો જો આ પ્રકારના હોય તો પછી અન્ય વિસ્તારોનો એક અંદાજો લગાવવો એ અઘરો છે, કારણ કે કોર્પોરેશન કચેરી પાસે જો પાણી ભરાતા હોય તો અન્ય વિસ્તારોમાં શું સમસ્યા હોય તે પણ અહીંયા જોઈ શકાય છે. આ બીજો રસ્તો આપણે બતાવી રહ્યો છું. આગળ કેમેરામેન દ્રશ્ય ઠાકોરને કહીશ તે બતાવશે જે જગ્યા ઉપર પાણી ભર્યા હતા તેની આગળનો આ કટ છે ત્યાં પણ આ સોસાયટીઓ એપાર્ટમેન્ટમાં જતો રસ્તો છે કે જ્યાં પણ આ વરસાદી પાણી જે છે તે ભરાયેલા જોવા મળે છે. હજુ પણ આ વરસાદ ચાલુ છે અને આ વરસાદ જો આ રીતે ચાલુ રહે તો આ જગ્યા ઉપર આ વરસાદી પાણી ભરાવાનું સ્તર જે છે તે વધે અને લોકોને હાલાકી પડી શકે છે. ના માત્ર આ એક વિસ્તાર પરંતુ ગોતા વિસ્તાર છે ત્યાં પણ કેટલાક સ્થળો ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ જે છે તે શરૂઆત થઈ ચૂકી છે. આગળ વિસ્તારની જો વાત કરું ત્યાં રસ્તાઓ ખરાબ છે અને ત્યાં પણ વરસાદી હાલાકી જે છે તે પણ પડી રહી છે. સાથે જ પારડી રિવરફ્રન્ટ, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, નવા વાડજ વિસ્તાર કે જ્યાં પણ વરસાદી માહોલ જે છે તે જામ્યો છે અને આ સાથે જ અન્ય વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદ જે છે તે હાલ મન મૂકીને વરસી રહ્યો છે અને તેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે સામે આવી છે. અને આ વિસ્તાર આપને બતાવી રહ્યો છું કે જ્યાં આ લાઈવ દ્રશ્યો કે અમદાવાદના શહેરોના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોઈ શકાય છે, જેના કારણે લોકોએ ડિવાઈડર તરફ વાહન રાખીને પસાર થવું પડે છે, જેથી કરીને વાહનો ફસાય નહીં, બંધ ન પડે અને હાલાકી ન પડે. એટલે કે વરસાદી બેટિંગની શરૂઆત જે છે અમદાવાદમાં ઘણા દિવસો બાદ જે છે તે જોવા મળી રહી છે અને લોકોને ચોક્કસ ગરમી બફારામાંથી રાહત મળી છે, પણ સાથે આ વરસાદની સમસ્યા પણ સામે આવી છે. તેમાં પણ જયારે શાળાઓ છૂટવાનો સમય છે તે સમય દરમિયાન આ વરસાદી માહોલ જામતા વાલીઓ અને બાળકો જે શાળાએ જતા જે છે તેમને હાલાકી પડી રહી છે. સાથે જ મારી પાછળ એક 108 એમ્બ્યુલન્સ જે છે તે પણ આવી રહી છે. તે 108 એમ્બ્યુલન્સને પણ આ વરસાદી પાણીમાંથી નીકળવા માટે પણ જે છે તે હાલાકી પડી રહી છે, કારણ કે વરસાદી પાણીમાંથી એમ્બ્યુલન્સ કાઢવી, તેમાં જો ખાડા હોય તો તેમાં એમ્બ્યુલન્સ ન ફસાય તેનું પણ અહીંયા ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ એવી છે કે ચોમાસા સિવાય પણ ભૂવાઓ પડતા હોય છે, ખાડા પડતા હોય છે અને જો વરસાદી પાણી ત્યાં ભરાય તો તેનો ખ્યાલ ના આવે અને અકસ્માત સર્જાય. આ લાઈવ દ્રશ્યો આ જે 108 એમ્બ્યુલન્સના તે અહીંયાથી પસાર થઈ રહી છે અને સાથે જ
બીજી તરફ આ એક દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, ચાલીને તેઓ જવું પડે છે કારણ કે વરસાદી પાણીમાં વ્હીકલો જે છે તે ફસાઈ રહ્યા છે, બંધ પડી રહ્યા છે અને લોકોને હાલાકી પડી રહી છે. અલગ અલગ વિસ્તારમાં હાલ વરસાદી માહોલના કારણે એક લોકોને ફરી એકવાર ચોમાસાનો અહેસાસ જે છે તે થઈ રહ્યો છે, પરંતુ સાથે જ આ સમસ્યા વરસાદી પાણી ભરાવાની કે જ્યાં હાલાકી પડી રહી છે અને હજુ પણ રાજ્યમાં જયારે સાર્વત્રિક વરસાદની 7 દિવસ માટે આગાહી હોય અને તેમાં પણ દક્ષિણ ગુજરાત તરફ જયારે વધારે ભારે વરસાદની આગાહી છે ને અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે, તે મુજબ આ વરસાદ જે છે તે પડી રહ્યો છે ને જે પ્રમાણે રાજ્યની અંદર ચાલુ સિઝનમાં વરસાદ પડ્યો છે, ક્યાંક કેટલાક શહેર જિલ્લામાં વરસાદની ઘટ છે. જો આ પ્રમાણે વરસાદ રહે તો આ ઘટ દૂર થાય ને આ વર્ષે સારો એવો વરસાદ પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. અને તેની વચ્ચે દ્રશ્યો આપને બતાવ્યા કે જ્યાં ચોમાસાના વરસાદના કારણે ઠંડક પ્રસરી છે, પરંતુ સાથે જ જે કહી શકાય છે વરસાદી પાણી ભરાવાની સમસ્યા, સોસાયટીઓમાં જવા માટે લોકોને હાલાકી પડી રહી છે ને બાળકોને લેવા માટે પણ હાલાકી પડી રહી છે ને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અને અલગ અલગ વિસ્તારની આ સમસ્યા છે કે જ્યાં કોર્પોરેશનની કામગીરી પણ ખુલ્લી પડી છે અને પ્રી મોન્સૂન કામગીરી કેવા પ્રકારની થઈ છે ત્યાં દ્રશ્યો ઉપરથી પણ અંદાજો લગાવી શકાય છે. જિજ્ઞાસા, બિલકુલ દર્શલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆતથી વરસાદ શરૂ થતાની સાથે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોને સાથે જ વાહન ચાલકો અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદની જે છે તે શરૂઆત થઈ ગઈ છે. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પાલડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરમાં જે છે તે ગરમીનું પ્રમાણ વધી રહ્યું હતું, કારણ કે વરસાદ જે નહોતો આવી રહ્યો ને તેના કારણે ગરમીના પ્રમાણમાં પણ થોડો ઘણો વધારો થતો હતો અને તેના કારણે અમદાવાદીઓ જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અને તેના કારણે જ હવે આજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પાલડી હોય, ઇન્કમટેક્સ હોય, રિવરફ્રન્ટ રોડ હોય, ઉસ્માનપુરા હોય કે અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય, તમામ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પાલડી વિસ્તારના કે જ્યાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ધોધમાર વરસાદ જે છે તે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસી રહ્યો છે. તેથી ચોક્કસથી કહી શકાય કે આ વરસાદના કારણે અમદાવાદીઓ જે છે તે ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા તેમને ચોક્કસથી એ રાહત મળશે, કારણ કે વરસાદ બાદ જે છે તે અમદાવાદમાં ઠંડક પ્રસરી જશે. કારણ કે છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું હતું અને તેના કારણે જ હવે આ વરસાદના કારણે જે છે તે અમદાવાદમાં ઠંડક પ્રસરશે અને અમદાવાદીઓને જે છે તે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે છેલ્લા 7 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની, અને તેને આગાહીને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં જે છે તે વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદની જે છે તે અમદાવાદ શહેરમાં શરૂઆત થઈ ગઈ છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે. લાંબા વિરામ પછી અમદાવાદમાં વરસાદી માહોલ જામતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.